આપણે રહી ગયા છીએ રોટલીમાં અને જો આ પટેલને રાખી દીધા છે ભજીયામાં. તો કેમ છો બધા? મજામાં જ છો ને? પહેલા બધાને જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે થઈ ગયા છીએ તૈયાર અને જવાનું છે લગ્નમાં. તો મમ્મીને પેલા પૂછી લઈએ તૈયાર થયા છે કે નથી થયા. જો મમ્મી થાય છે તૈયાર. ક્યાં જવાનું છે તમારી લગ્નમાં? ઓહો, એની બેન ની ત્યાં જવાનું છે અને તૈયાર થાય છે 1 કલાક. આપણે થઈ ગયા છીએ તૈયાર. અને આપણે અહીંથી પલ્લો બહુ જાજો કાપવાનો છે તો ગાડીને ચેક કરી લઈ. પેલા ત્રણ સવારીમાં જવાના છે ગાડીમાં. અને ભાઈ તો પેલા વ્યૂ ગયો છે, ભાઈને કાલે મોકલી દીધો હતો અને અત્યારે 3 સવારીમાં આપણે આ ગાડી લઈને જવાના છીએ. અને આપણે અહીંથી જાય છે 25 થી 30 કિલોમીટર. તો હાલો હવે તૈયાર થઈ જાય એટલે આપણે ઉપડી જઈએ. અત્યારે પહોંચી ગયા છીએ આપણે રાજુલા બામભણિયા પરિવારમાં. માઇસના લગ્ન કરવા તારેલા કપડાં બદલાઈ નાખજે. જો વિધિ હાલે છે. અહીંયા ગણપતિ બાપા બેસાડેલા છે. જો અને સામે હજી દાદાનું માંડવાનું હાલે છે વિધિ. ધોવાનું ચાલુ છે. જો હજી તો અહીંયા તૈયાર થાય આમ જો હજી તમે હજી ઉપર ભાઈ તૈયાર થાય છે. હાલે મોહન શાંતિ છે કાને ભાઈ ક્યારે આવ્યા તમે? અમે હવે આગળ આવ્યા જ છીએ. હવે દીસ કોલ પર ચા બને છે અંદર. આપણે આવી ગયા છીએ રસોડે. જો અહીંયા રસોડું કામ ચાલુ છે. જો રસોડાનું કામ અહીંયા રાખેલું છે મંદિરે. જો આ ખોડિયારમાં મંદિર છે. જો માં ખોડિયારમાં. જો બાપુ અહીંયા બેસી ગયા છે. કેમ છે લાલ બાપુ? મોજ. મંદિર છે મસ્તીનું. તમે આ બાજુ આવતા હોય તો આ મંદિરે દર્શન કરજો. ખોડિયાર મંદિર રોડ ઉપર જ છે. વારિયા પેલા ખોડિયાર મંદિર. જો ચાલો આપણે દર્શન કરી લઈએ. અહીંયા બને છે મોટનો સામાન. તલવાર હરખે વરાજાનો ભાઈ. હા, વરાજાનો ભાઈ છે. હો આ જો આ ઘરે ઘડી કોલા ઘરે જાય, ઘડી આ ઘરે જાય, ઘડી રસોડે જાય. કેમ કે કામ તો ભાઈ ચાલુ છે. અહીંયા આવી ગયા છે. તો અહીંયા બને છે અમારા કાનાભાઈને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને એને આગળ વધારો. હવે એક થેલીમાં પ્લાસ્ટિકની થેલી લઈ લે. કરવાનું છે હવે લાઈક શેર સબસ્ક્રાઇબ. વિડિયો બનાવવાથી શરમાવશો નહીં શરમાવો. ત્યાં જોઈને YouTube પર બધા ભેગા રાખે. આપણે મોહને ભાઈ YouTube ચેનલ ચાલુ કરી છે. આપણે તમને ડિસ્પ્લે ઉપર દેખાડું છું. ત્યાં જાવ અને ચેનલ સબસ્ક્રાઇબ નાખી દેજો. કરી. A few moments later. જમવાની હાલત જોરદાર તૈયાર.
કાળુભાઈની બનાવવા મીરા છે ભજીયા. કાળુભાઈ બનાવે છે ભજીયા. હાલો જમવા. ના અહીંયા તો પીરસવાનું બધું ભરાય છે. નાખો મોઢામાં, આને મોઢામાં નાખો એમ ઢેફલા. બસ બસ એને આપણે રહી ગયા છીએ રોટલીમાં અને જો આ પટેલને રાખી દીધા છે ભજીયામાં. જો બધા જમવા બેસી ગયા છે. પીરસવાનું ચાલુ છે, જમવાનું ચાલુ છે. મજા આપી. બેસી ગયા છીએ જમવા. જો બધા પીરસવાળા બેસી ગયા છીએ જમવા. જો અહીં બેઠા છે, સામે છે. જો સામે વરાજો બેઠો છે જમવા. જો જો બેસી ગયા બધા જમવા. હું સારું કેવું ઉભો કેમ હાલો હવે હાલો હવે જમી લઈએ. 2 hours later. હવે આપણે જઈ વરાજા પાસે. મામેરા વઢાવવાનું કામ ચાલુ છે ત્યારે અને વરાજો જો આ સાઈડ બેઠો છે. વરાજા પાસે અનવર આવી ગયા છે. એટલું બધું કેમ મોડું છું અરવાનને? હા બતાવ. લ્યો લ્યો તમારું લઈ લો. લ્યો હું ચાલુ છે, ફ્રી ફાયર ચાલુ છે. સાંજનું જમીને આપણે બેસી ગયા છીએ ઘડીક વરાજા સાથે. જોવો અને આ રીતનું ડેકોરેશન કરેલું છે અત્યારે સાંજનું. જોવું તો લાઇટિંગનું. અને લેવાના છે રાસ ગરબા. જો અહીંયા રાસ ગરબાનું બધું કરવાનું છે, પેટી ગોઠવવાની છે અને પછી લેવાના છે રાસ ગરબા. હવે જો વરાજાની એન્ટ્રી. બુલેટમાં વરાજાની એન્ટ્રી. તો 12 વાગે બનાવ્યા છે બટેકા પૌવા. જો કાળુભાઈ બનાવ્યા છે. તો કેટલું પબ્લિક છે. જો નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ આગળ અને અત્યારે જો હજી અહીંયા વાગે છે અને અત્યારે સમય થઈ ગયો છે 1. હવે આ વરાજાને આપણે સુવડાવવાના છે અને હવાનમાં જવાનું છે આપણે જાનમાં.
આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હો તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી નવો ભાઈ બ્લોગ આવે તો પહેલા તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગ. બાય બાય.